તો 12મા ધોરણની અંદર બાયોલોજીની અંદર કયા કયા ચેપ્ટર્સ આવે છે અને કેટલા એકમ આવે છે, જેમ આપણે 11 સાયન્સની અંદર જોયું તો કે 5 એકમો ટોટલ મુખ્ય આવે છે, એવી રીતે 12મા ધોરણની અંદર પણ મુખ્ય 5 એકમો આવે છે. ક્યાં ક્યાં 5 એકમો આવે છે? તો પહેલો એકમ છે પ્રજનન, બીજો એકમ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, ત્રીજો એકમ છે માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન, ચોથો એકમ છે બાયોટેકનોલોજી અને પાંચમો એકમ છે પરિસ્થિતિ વિદ્યા. તમે આમ જોવા જાઓ તો 12મા ધોરણ કરતા 11મા ધોરણનું બાયોલોજી થોડુંક હાર્ડ અને થોડુંક જાજો સિલેબસ, અને 11મા કરતા 12મા ધોરણનો સિલેબસ થોડોક ઓછો, પણ અમુક વસ્તુ ખાસ યાદ રાખ્યા જેવી. તો આ 5 એકમની અંદર આપણે કેવા કેવા ચેપ્ટરો ભણીશું, જેમ 11મા ની અંદર આપણે 11મા ધોરણના સિલેબસની અંદર જોયું કે આવા ચેપ્ટર ભણીશું, એમ 12મા ધોરણના સિલેબસની અંદર પણ આપણે જોઈએ કે કેટલા ચેપ્ટર અને કયા ચેપ્ટરની અંદર શું શું આપણે ભણીશું. એ જ આપણે આજના લેક્ચરમાં પહેલા જ મેં વાત કરી એમ જોઈએ છીએ. તો પહેલો જ એકમ 12મા ધોરણનો પહેલો જ એકમ છે પ્રજનન. પ્રજનન નામના એકમની અંદર વિવિધ સજીવોમાં લાઈક વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં અને પ્રાજનિક સ્વાસ્થ્ય એવા 3 અલગ અલગ ચેપ્ટર આવશે. પ્રજનન નામના ચેપ્ટર, પ્રજનન એટલે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. આ પ્રજનન નામના એકમની અંદર આપણે પહેલો જ ચેપ્ટર જોઈશું તો કે મનુષ્યમાં પ્રજનન. ના, પહેલું ચેપ્ટર, સોરી બાય મિસ્ટેક, પહેલા ચેપ્ટરની અંદર આપણે જોઈશું વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, અને વનસ્પતિઓમાં પ્રજનનના પ્રકારો પણ આની અંદર આવશે. તો આની અંદર પહેલું ચેપ્ટર આવે છે વનસ્પતિઓમાં પ્રજનન. ત્યારબાદ પહેલા એકમનું બીજું ચેપ્ટર છે માનવમાં પ્રજનન, એટલે કે મનુષ્યમાં પ્રજનન. અને ત્રીજું ચેપ્ટર છે પ્રાજજનિક સ્વાસ્થ્ય. આમ વિવિધ 3 એકમો દ્વારા, વિવિધ 3 યુનિટ દ્વારા આપણે પહેલો એકમ સમજીશું પ્રજનન. ત્યારબાદ 12મા ધોરણનો બીજો ટોપિક છે અથવા બીજો એકમ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જેને આપણે જીનેટિક્સ કહીએ છીએ અને ઇવોલ્યુશન કહીએ છીએ. પહેલું ચેપ્ટર છે રિપ્રોડક્શન છે, બીજો આપણો એકમ છે ઈ જીનેટિક્સ ને ઇવોલ્યુશન છે. એટલે કે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, તેની અંદર આપણે વિવિધ ડીએનએ, આરએનએ, એની સિક્વન્સ, પછી એને આપણે કઈ રીતે પેલું સ્વયંજનન થાય છે, એનું ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન વગેરે આપણે જનીન વિદ્યાની અંદર ભણીશું. ઉદ્વિકાસની અંદર કેવા કેવા પ્રક્રમો દ્વારા ઉદ્વિકાસ થયો છે, ડાર્વિનની થિયરી જોવામાં આવશે, પછી લેમાર્કનો લો જોવામાં આવશે, વગેરે 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 બહુ વાઇડ રેન્જ દ્વારા આપણે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ જોઈશું. આની અંદર કયા કયા ચેપ્ટર આવે છે? તો આની અંદર પણ ફર્ધર 3 ચેપ્ટર આવે છે. કયા કયા ચેપ્ટર છે? તો પહેલું જ ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. પહેલું ચેપ્ટર છે આની અંદર, એટલે કે આમ ચોથું ચેપ્ટર થાય આનુવંશિકતાના સિદ્ધાંતો. આ આનુવંશિકતાના સિદ્ધાંતો ચેપ્ટરની અંદર આપણે મેન્ડલ નામના વૈજ્ઞાનિકને બહુ વાઇડ રીતે ભણવામાં આવશે. ત્યાર પછી આનુવંશિકતાનો આણ્વિક આધાર. આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર મુખ્ય જે ટોપિક કહી શકાય એ છે કે એની અંદર વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા, કોઈ કેમ કહેતું હતું કે જીનેટિક દ્રવ્ય એટલે કે જનીનિક દ્રવ્ય તરીકે પ્રોટીન છે, કોક કે જનીનિક દ્રવ્ય તરીકે લિપિડ છે, કોક કે જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. તો ખાસ કરીને જે જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ છે, એ સાબિત આનુવંશિકતાના આણ્વીય સિદ્ધાંત એટલે તો આણ્વીય આધાર જે નામના ચેપ્ટરની અંદર આપણે ભણીશું. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર છે ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન. દરેક સજીવોની અંદર કેવા કેવા ઉદ્વિકાસ દ્વારા કેવી વાતાવરણ સાથે અનુકૂળતા સાધેલ છે, એ ઉદ્વિકાસની ચર્ચા આપણે ઉદ્વિકાસ નામના ચેપ્ટરની અંદર કરશું. તો પહેલા એકમની અંદર પણ 3 ચેપ્ટર, બીજા એકમની અંદર પણ 3 ચેપ્ટર. એવી જ રીતે ત્રીજો એકમ છે આપણો માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. આ માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન એકદમ બેઝિક કહી શકાય એ રીતનો ટોપિક છે કે જેની અંદર આપણે વિવિધ રોગો વિશે ચર્ચા કરશું. એ રોગો કયા સજીવો મતલબ કે કયા સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાય છે એના વિશે ચર્ચા થશે, અને એના દ્વારા કયા રોગો થાય છે એના વિશે ચર્ચા થશે. તો માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન નામના
ત્રીજા એકમની અંદર મુખ્ય બે ચેપ્ટર આવે છે. પહેલું ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, મતલબ કે 7મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો, જેની અંદર આપણે વિવિધ રોગો વિશે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, 8મું ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો ચેપ્ટરના નામ ઉપરથી જ ખબર પડે. પહેલા ચેપ્ટરની અંદર આપણે એવું ભણવામાં આવશે કે એવા સૂક્ષ્મજીવો વિશે વાત કરવામાં આવશે ખાસ કરીને, અને એવા રોગો વિશે વાત કરવામાં આવશે કે જે સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે, માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા ફેલાય છે. અને બીજો ત્રીજા એકમનું બીજું ચેપ્ટર, એની અંદર એવું શીખવવામાં આવશે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, કે અમુક સૂક્ષ્મજીવો એવા હોય કે ભાઈ આપણે આથમણની ક્રિયામાં મદદરૂપ હોય, અમુક એન્ટીબાયોટિક બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ હોય. એ બધી વિશે ચર્ચા માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો નામના 8મા ચેપ્ટરની અંદર આવશે. તો 3 એકમો થયા. ત્યાર પછી ચોથો એકમ છે બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજી નામના ચોથા એકમની અંદર આપણે બાયોટેકનોલોજીના બેઝિક સિદ્ધાંત અને પ્રક્રિયાઓ પહેલા એકમ દ્વારા સમજશું, એટલે કે 9મું ચેપ્ટર થાય. બાયોટેકનોલોજી, આની અંદર ખાસ કરીને આપણે એવી વસ્તુ સમજશું કે બાયોલોજીકલ રીતે, મતલબ કે જૈવ તકનીકી કહેવાય. બાયોટેકનોલોજી અંગ્રેજીમાં લોકોએ લખ્યું, પણ આ ચેપ્ટરને કાયદેસર કેવું હોય તો જૈવ તકનીકી કહેવાય. કે વિવિધ સૂક્ષ્મજીવો અથવા તો જૈવિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને કઈ રીતે કંઈક આપણે નવું ઇન્વેન્શન કરી શકીએ, ટેકનોલોજી ડેવલપ કરી શકીએ, એના વિશે અભ્યાસ બાયોટેકનોલોજી નામના એકમની અંદર કરવામાં આવે. એની અંદર આપણે 2 ચેપ્ટર આપેલા છે. પહેલું ચેપ્ટર છે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, અને બીજું ચેપ્ટર છે તેના પ્રયોજનો. પહેલાની અંદર સિદ્ધાંતો આવશે અને પ્રયોજનો એટલે કે એનો ઉપયોગ, કઈ અમુક ઇન્સ્યુલિન બનાવવાની વાત આવશે તમારા સિલેબસની અંદર. પછી એડીએ રોગની સારવાર આવશે, કે બાયોટેકનોલોજી દ્વારા આપણે શું કરી શકીએ, કેવા પ્રયોજનો કરી શકીએ. એ આની પછીના એટલે કે 10મા ચેપ્ટરની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનો ભણવાના આવશે. આમ 4 એકમ થયા. પ્રજનન, સજીવોમાં પ્રજનન, એમાંય કઈ રીતે તો કે વનસ્પતિઓમાં પ્રજનન, ત્યારબાદ માનવમાં પ્રજનન, અને ત્યારબાદ પ્રાગંભિક સ્વાસ્થ્ય. બીજો એકમ છે જનીનિક વિદ્યાનો વિકાસ. એની અંદર જનીનિક વિદ્યાનો વિકાસની અંદર પણ 3 ચેપ્ટર. કેવા 3 ચેપ્ટર તો કે આનુવંશિકતાના સિદ્ધાંતો, આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ઉદ્વિકાસ. ત્યારબાદ ત્રીજો એકમ છે માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન, જેની અંદર શું ભણીશું તો કે માનવ સ્વાસ્થ્ય અને રોગો. ત્યાર પછી માનવ કલ્યાણની અંદર જેવા સૂક્ષ્મજીવો છે એની અંદર અભ્યાસ કરવામાં આવશે. અને ત્યારબાદ ચોથો એકમ છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી નામના ચોથા એકમની અંદર આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો ભણવામાં આવશે પહેલા ચેપ્ટર દ્વારા, અને બાયોટેકનોલોજીના પ્રયોજનો ભણવામાં આવશે બીજા ચેપ્ટર દ્વારા. ત્યાર પછી છેલ્લું અને 11-12 સાયન્સ બાયોલોજીનો જે છેલ્લો એકમ કહી શકાય એ છે પરિસ્થિતિ વિદ્યા. તો પરિસ્થિતિ વિદ્યા શું છે? એ પરિસ્થિતિ વિદ્યાની અંદર આપણે સજીવો અને એની વસ્તી વિશે અભ્યાસ કરીશું. પહેલું જ ચેપ્ટર છે સજીવો અને વસ્તી. આ પરિસ્થિતિ વિદ્યા નામના એકમમાંથી પણ ઘણા બધા ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો નીટની અંદર આવતા હોય. તો 5મા એકમનું પહેલું ચેપ્ટર છે પરિસ્થિતિ વિદ્યા, એટલે કે આમ 11મું ચેપ્ટર કહેવાય, જેની અંદર ભણવામાં આવશે સજીવો અને વસ્તી. વિવિધ પ્રકારના ગાણિતિક સ્વરૂપો દ્વારા વસ્તીનો અને સજીવોનો અભ્યાસ કરવામાં આવશે. ત્યાર પછી છે નિવસન તંત્ર. બીજું ચેપ્ટર છે નિવસન તંત્ર. અને પરિસ્થિતિ વિદ્યા નામના છેલ્લા એકમનું છેલ્લું ચેપ્ટર છે જૈવિક વિવિધતા અને સંરક્ષણ. એક ટાઈપનો પર્યાવરણ જેવો ટોપિક કહી શકાય. ભાઈ આવી બધી જૈવિક વિવિધતા વિશે આપણે આની અંદર અભ્યાસ કરીશું 2 ચેપ્ટરમાં. અને ત્યાર પછી જૈવિક વિવિધતા કેટલી છે આપણી પાસે, એના આંકડાકીય માહિતી પણ ઘણી બધી હશે. એ જૈવિક વિવિધતાની આપણે સંરક્ષણ કઈ રીતે કરી શકીએ અને સાચવી કઈ રીતે શકીએ, એનો અભ્યાસ આપણે 13મા ચેપ્ટરની અંદર કરીશું. 13મા ચેપ્ટરનું નામ છે જૈવિક વિવિધતા અને સંરક્ષણ. તો આમ વિવિધ ટોટલ 11-12 સાયન્સમાં થઈ અને 10 ટોટલ એકમો દ્વારા, કેટલા 10 એકમો દ્વારા આપણે આખું બાયોલોજીનો અભ્યાસ કરીશું. અને હા, આ જ બાયોલોજી ઉપર તમે જ્યારે આગળ સ્ટડી કરશો એ બધો બેઝ પાયો આ જ બાયોલોજી ઉપર ઉભેલો છે.
11મા ધોરણની અંદર સજીવમાં વિવિધતા જે કાંઈ આવે છે એ વર્ગીકરણ એ બધું તમારે આગળ ભણવામાં આવશે, ફાયદો રહે. વનસ્પતિની અંદર રચનાકીય આયોજન અંતઃસંરચના છે, તો ભવિષ્યમાં જેને બોટની સબ્જેક્ટ હશે એ બોટની સબ્જેક્ટની અંદર આ બધું એકદમ વિસ્તૃત રીતે ભણવામાં આવશે. ત્યાર પછી કોષની રચના અને કાર્યો એ પણ તમે જ્યાં સુધી આ બાયોલોજી ભણશો ત્યાં સુધી આવશે જ. વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા અને માનવ દેહ ધર્મ વિદ્યા તો આવવાનું જ. તો આવી રીતે 11 અને 12મું આપણે કોઈ છૂટા પાડેલ છે જ નહીં. 11મું ધોરણ અને 12મું ધોરણ બાયોલોજી કમ્બાઈન જ છે. ટોટલ 10 એકમ છે. પહેલો એકમ છે સજીવોમાં વિવિધતા, બીજો એકમ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, ત્રીજો એકમ છે કોષની અંદર આપણે વિવિધ 3 ચેપ્ટર ભણશું કે કોષની અંદર કેવા કેવી અંગિકાઓ આવેલી છે એ કોષ નામના ચેપ્ટરની અંદર ભણશું. બીજું ચેપ્ટર આવે છે જૈવિક અણુઓ, કેવા કેવા અણુઓ હોય જૈવિક, મેં તમને વાત કરી પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ વગેરે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે કોષનું વિભાજન કઈ રીતે થાય છે, એક કોષમાંથી બીજો કોષ કઈ રીતે બને છે, એ પ્રક્રિયાની વાત છે, જેની અંદર અર્ધીકરણ, સંવિભાજન વગેરે વગેરે વસ્તુ ભણવામાં આવશે આગળ. પછી છે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. વનસ્પતિઓનું જે કાંઈ રચના થાય હોય એની અંદર કાર્ય કઈ કઈ રીતે થાય, તો કે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ વગેરે ચેપ્ટર દ્વારા આપણે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા નામનો ચોથો એકમ ભણીશું. ત્યાર પછી માનવ દેહ ધર્મ વિદ્યાના અંદર માનવની અંદર પણ શ્વસન, દેહ જળ પરિવહન, ઉત્સર્જન, હલન ચલન પ્રચલન, ત્યારબાદ ચેતાતંત્ર અને રાસાયણિક સહનિયમન અને સંકલન દ્વારા આપણે 11માનું બાયોલોજી કમ્પ્લીટ કરીશું. ત્યાર પછી 12મા ધોરણના બાયોલોજીમાં પહેલું જ એકમ છે પ્રજનન. પ્રજનનની અંદર ક્યાં ક્યાં 3 ચેપ્ટર આવે, તો પહેલું વનસ્પતિઓમાં પ્રજનન, માનવમાં પ્રજનન અને પ્રાગજનિક સ્વાસ્થ્ય. ત્યાર પછી બીજો એકમ છે જનીનિક વિદ્યા અને ઉદ્વિકાસ. જનીનિક વિદ્યા અને ઉદ્વિકાસની અંદર પણ 3 ચેપ્ટર આવશે. ક્યાં ક્યાં 3 ચેપ્ટર આવશે, તો કે પહેલું ચેપ્ટર હશે આનુવંશિકતાના સિદ્ધાંતો, ત્યારબાદ બીજું ચેપ્ટર હશે આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ત્રીજું ચેપ્ટર છે ઉદ્વિકાસ. એટલે કે આમ છઠ્ઠું ચેપ્ટર, પણ હું ટોપિક એકમ વાઇઝ જાઉં છું એટલે. તો બીજા એકમનું છેલ્લું ચેપ્ટર છે ઉદ્વિકાસ. સેમ આવી રીતે ત્રીજો એકમ હશે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. તો એની અંદર પણ આપણે 2 ચેપ્ટર ભણીશું. પહેલા ચેપ્ટરની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગો સમજશું, વિવિધ રોગોનો અભ્યાસ કરશું, કયા ઓર્ગેનિઝમ દ્વારા, મતલબ કયા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે અને એને ક્યોર કરવા માટે, એને ટાળવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય એ વસ્તુ આપણે પહેલા 7મા ચેપ્ટરની અંદર ભણીશું. અને ત્યારબાદ 8મું ચેપ્ટર છે એની અંદર માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, કે અમુક સૂક્ષ્મ જીવો કઈ રીતે માણસને મદદરૂપ છે એ વિશે અભ્યાસ 8મા ચેપ્ટરની અંદર કરવામાં આવશે. ત્યાર પછી આમ જોવા જાય તો 8મો અને 12મા ધોરણનો ચોથો એકમ છે બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજી નામના એકમની અંદર આપણે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો ભણીશું અને એના પ્રયોજનો ભણીશું. ત્યારબાદ છેલ્લો ટોપિક છે પરિસ્થિતિ વિદ્યા. આ પરિસ્થિતિ વિદ્યાની અંદર જે બેઝિક મેં તમને કીધું પર્યાવરણીય વાતો હશે, પણ કઈ રીતે ગાણિતિક સ્વરૂપમાં. લાઈક પહેલું ચેપ્ટર છે પરિસ્થિતિ વિદ્યાનું, પહેલું ચેપ્ટર છે સજીવોની વસ્તી અને સજીવો અને વસ્તી. એમ તો વસ્તીની અંદર અલગ અલગ ગાણિતિક સ્વરૂપો આવશે, જેના આધારે વસ્તીનો ખ્યાલ આપતો હશે એવા ગાણિતિક સ્વરૂપો આવશે. ત્યાર પછી નિવસન તંત્રનો અભ્યાસ આવશે અને છેલ્લું ચેપ્ટર એવું હશે જૈવિક વિવિધતા અને એનું સંરક્ષણ, કે આપણે આટલી જૈવિક વિવિધતા છે એનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ, કઈ કઈ જગ્યાએ સંરક્ષણ થઈ શકે, કેવી કેવી રીતે થઈ શકે, એ બધી અભ્યાસ આપણે પરિસ્થિતિ વિદ્યાના છેલ્લા ચેપ્ટર એટલે કે જૈવિક વિવિધતા અને સંરક્ષણની અંદર અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર મેં તમને અલગ અલગ 10 એકમો જે આપણા બાયોલોજીની અંદર આવે છે, 11 બાર સાયન્સના બાયોલોજીની અંદર આવે છે, એના વિશે માહિતી આપી. આપણે હવે આની ઉપર આગળ વિવિધ ટોપિક ઉપર અલગ અલગ લેક્ચર બનાવીશું અને અપલોડ કરીશું. તો આના ઉપરથી તમે પણ નોટ્સ બનાવી શકો કે કઈ રીતે પૂછાય છે અને કઈ રીતે શું હોય છે, અને આગળ આપણે આવી જ રીતે રોજબરોજ અભ્યાસ કરીશું. થેન્ક યુ.